હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ફોર ઇંગ્લિશ. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે આ વિડિયોમાં શીખી રહ્યા છીએ કે અંગ્રેજીને વાંચતા શીખવા માટેના કેટલાક સ્ટેપ્સ છે, કેટલાક રૂલ્સ છે સ્પેલિંગ બનાવવા માટેના. ઓકે, એ રૂલ્સને જો શીખી લઈએ તો સ્પેલિંગને ઉચ્ચાર ઉપરથી બનાવી શકીએ. ઉપરાંત કોઈ સ્પેલિંગ આપેલો હોય તો આપણે એને રીડ કરી શકીએ. તેના માટે કોઈ એક્સ્ટ્રા સ્પેલિંગને ગોખવાની કે એની રિક્વાયરમેન્ટ જરૂરિયાત રહેતી નથી. ઓકે, જોઈએ કે કોઈ પણ સ્પેલિંગના અંતે e અને w આવતું હોય તો એવા દરેક સ્પેલિંગનો ઉચ્ચાર શું થાય? વેરી સિમ્પલ છે. એક એક્ઝામ્પલ લઈએ. n e w, ખૂબ જ જાણીતો શબ્દ આપણી પાસે. ઉચ્ચાર શું થશે? n e w new. આવા ઘણા બધા શબ્દો છે. f e w ઉચ્ચાર શું થઈ જશે? few, રાઈટ. પછી નો અને એનું ભૂતકાળનું રૂપ બનશે કે n e w new, રાઈટ. h e w you, d e w due, a n e w nu, રાઈટ. તો આવા દરેક પ્રકારના સ્પેલિંગમાં જ્યાં છેલ્લે e અને w આવતા હોય એવા સ્પેલિંગનો ઉચ્ચાર u લગાડીને થશે. ઓકે, હવે આ રૂલ બુકમાં આપેલું છે. ઉપરાંત આવા પ્રકારના કેટલા બધા સ્પેલિંગ્સ આપેલા છે કે જેનો ઉચ્ચાર તમે આ રીતે કરી શકો છો. અને સ્ટેપ પૂરું થાય પછી મિક્સમાં આ પ્રકારે અને બીજા જે સ્પેલિંગ જે સ્ટેપ આવ્યા હોય એ બધાનું મિક્સ પ્રેક્ટિસ બુકમાંથી તમને મળી રહેશે. ઓકે, હવે ઘરે બેસીને અંગ્રેજી શીખવા માટે અમે તમને 4 પ્રકારના ઓપ્શન્સ આપીએ છીએ, ફેસિલિટી આપીએ છીએ, સર્વિસ આપીએ છીએ. ઓપ્શન નંબર 1, angelforenglish.com મારી વેબસાઇટ પર તમને આ બધા જ પ્રકારનું મટીરીયલ છે એ ગ્રામરનું ખાસ કરીને એ મળી રહેશે. ટેન્સીસ, પેસિવ, ડિરેક્ટ, ઇનડાયરેક્ટ વગેરે, અને વિડિયો સાથે એક્સપ્લેનેશન કરેલું છે. ઓપ્શન નંબર 2, મારી જે YouTube ચેનલ છે કિશન એન્જલ, રાઈટ, એના ઉપર તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક કરો તો તમને એના દરેક જે કંઈ અમે અપડેશન નવા આપશું એના ઓટોમેટિક મેલ દ્વારા તમને એ માહિતી મળતી રહેશે. અથવા તમે એક કામ એવું પણ કરી શકો કે હાઈક અને WhatsApp પર અમને મેસેજ કરો 8347262428 પર અને જોઈન થઈ જાવ તો અમે દરેક લિંક્સ, નવા વિડિયોના અપડેશન, તમારે જોઈએ એ પ્રકારનું મટીરીયલ, એની PDF ફાઇલ વગેરે સેન્ડ કરશું. ઓપ્શન નંબર 4, ઓફલાઈન ઘરે બેસીને સ્ટડી કરવા માટે 4 બુકનો આખો સેટ છે. એક તો ઇંગ્લિશ ઇન 10 ડેઝ જે આપણે આમાં જોઈ દે, રાઈટ. એમાં દરેક ડે ને વિવિધ રીતે સ્ટેપમાં ડિવાઈડ કરી અને એક્સપ્લેન કરેલા છે. ફોર એક્ઝામ્પલ ડે નંબર 6, પછી ડે નંબર 6 ની અંદર કેટલા સ્ટેપ્સ છે તો ડે નંબર 6 ની અંદર ટોટલ 8 સ્ટેપ છે. અહીંયા જોઈ શકો છો 8 સ્ટેપ, અને એ 8 સ્ટેપની એન્ડમાં પાછી ફૂલી પ્રેક્ટિસ આપેલી હોય છે. ઉચ્ચાર કરવા માટે, સ્પેલિંગને શીખવા માટેની આ સ્પેશિયલ બુક છે. પછી આવશે એન્જલ ઇંગ્લિશ ગ્રામર, રાઈટ. આમાં વ્યાકરણની સંપૂર્ણપણે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ એક્સપ્લેનેશન છે, એને પ્રેક્ટિસ વર્ક પુષ્કળ આપેલું છે. પાર્ટ 2 જેમાં મળશે તમને ટેન્સીસ, મોડલ્સ વગેરેની સમજૂતી, અને પાર્ટ 3 ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, રાઈટ. અને આ બુકના ચેપ્ટર વાઇઝ થોડા ફેરફારો સાથેના PDF ફાઇલ પણ મારી વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે, તેથી તમને મળી શકે. ઓકે, આ બુક આ પ્રકારના સ્પેલિંગની પ્રેક્ટિસ કરતા રહેશો, 100% ખૂબ જ સારું પરિણામ મળશે. થેન્ક્સ, હેવ અ ગુડ ડે.